મિત્રો, આ એક સત્ય ઘટના છે. થોડો સમય કાઢીને આ ઘટનાને અંત સુધી જરૂરથી સાંભળજો. અરે બેટા, દીકરીના ઘરે કોણ રહે? દીકરીના ઘરે રોકાવું એક પાપ છે. મા બાપ ક્યારેય દીકરીના ઘરે ન રોકાઈ શકે. આપણા શાસ્ત્રોમાં દીકરીના ઘરે રોકાઈ એ મહાપાપ ગણાવ્યું છે. કમસે કમ સમાજનું તો વિચારો. લોકો શું કહેશે? કોના મા બાપ દીકરીના ઘરે રહે છે? તેનાથી તો સારું કે વૃદ્ધાશ્રમમાં રહેવા માટે જતા રહીએ. ભલા દીકરીના ઘરનો રોટલો ખાઈને કોને સ્વર્ગ મળી જશે? ચંપાબેન પોતાના દીકરા અભયને કહી રહ્યા હતા અને શિવાંગી દરવાજાની પાછળ ઊભી રહીને સાંભળી રહી હતી. તેને પોતાના પિતાજીની ચિંતા થઈ રહી હતી, પરંતુ તેમને ઘરમાં લાવવાની વાતથી તેની સાસુએ ઘરમાં ધમાલ મચાવી દીધી હતી. દુનિયાભરના મહેણા ટોણા સંભળાવા લાગી હતી. તેમના સાસુમાં એક ધારા બોલીએ જતા હતા અને અભય ચૂપચાપ બેસીને સાંભળી રહ્યો હતો. આજે શિવાંગીએ અભયને તેની મા સાથે વાત કરવાનું કહ્યું હતું, જેથી તે તેના પિતાજીને તેમની સાથે રાખી શકે. પરંતુ તેની સાસુમાના તેવર હંમેશાની જેમ જ નજર આવી રહ્યા હતા. પરંતુ શિવાંગી પોતાના પિતાને આશ્રમમાં નહોતા મોકલવા માંગતી. પણ ચંપાબેનનું એવું હૃદય પરિવર્તિત થયું હતું કે જેને શિવાંગીને પણ કંઈ સમજાય નહોતું રહ્યું. તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે આખરે એવું તો શું થયું હતું કે કડવા વેણ કહેવાવાળા ચંપાબેન એકદમથી બદલાઈ ગયા હતા. થોડા મહિનાઓ પહેલા જ શિવાંગીના મા ગુજરી ગયા હતા, જેથી તેના પિતાજીને ખૂબ જ આઘાત લાગ્યો. તેઓ હવે એકલા પડી ગયા. ધીમે ધીમે બીમાર પણ રહેવા લાગ્યા. તેનું બ્લડ પ્રેશર વધી જતું હતું, એટલે ડોક્ટરે તેમને ખૂબ જ ધ્યાન રાખવાનું કહ્યું હતું. પરંતુ તેનું ધ્યાન રાખવાવાળું હવે તેમના ઘરે કોઈ પણ નહોતું રહ્યું. એમ તો તેના ઘરમાં તેના દીકરાની વહુ રેખા હતી, પરંતુ તેને તેના સસરાથી કોઈ મતલબ નહોતો. શિવાંગીના પિતા ભગીરથભાઈ શિવાંગીને કંઈ પણ નહોતા કહેતા, પરંતુ શિવાંગી ખૂબ સારી રીતે બધું સમજતી હતી અને પોતાને ખૂબ જ લાચાર મહેસૂસ કરતી હતી. કારણ કે તે પોતાના સાસરે હતી અને જો તેને કંઈ પણ મદદ કરવી હોય તો પણ તે નહોતી કરી શકતી. તેના ઘરમાં તેનો પતિ અભય, એક દીકરો અંકિત અને તેની સાસુમાં રહેતા હતા. શિવાંગીના સસરા ઘણા વર્ષો પહેલા સ્વર્ગ સિધાવી ગયા હતા, પણ તેની સાસુનો ગુસ્સો હંમેશા તેના નાક ઉપર રહેતો હતો. અભય પણ તેની માના ગુસ્સાને સારી રીતે જાણતો હતો અને બસ તે પણ શિવાંગીને સમજાવતો રહેતો હતો. એકવાર શિવાંગીએ કહ્યું કે તે થોડા દિવસો માટે તેના પિતાજી પાસે જવા માગે છે, જેથી તે થોડા દિવસ પિતાજીનું ધ્યાન રાખી શકે અને તેના બીમાર પિતાની તબિયત થોડી ઘણી સરખી થઈ શકે. કારણ કે તેની ભાભી તેના પિતાજીનું જરા પણ ધ્યાન નહોતી રાખતી. આ વાત સાંભળતાની સાથે જ ચંપાબેને કહ્યું, હવે તો આ ઘરમાં બસ તેમની જ મનમાની ચાલતી રહેશે. હું એકલી વિધવા કોનો કોનો વિરોધ કરીશ? જેને જ્યાં જવું હોય ત્યાં જાઓ, જેને જેમ ફરવું હોય એમ ફરતા રહો. હવે તો તમે મને ક્યાંથી પૂછશો? સાસુની આવી વાત સાંભળીને શિવાંગીનું મન ખૂબ જ દુઃખ અનુભવી રહ્યું હતું, કારણ કે તેનું મન તેના પિતાજીને મળવાનું થઈ રહ્યું હતું. ચંપાબેનની આવી વાત સાંભળીને તે રોકાઈ ગઈ. તે તેના પિતાજીને મળવા માટે ન ગઈ. તેણે વિચાર્યું કે પિતાજી સાથે ફોન પર જ વાત કરી લઈશ, એટલે તેણે તેના પિતાજીને ફોન લગાવ્યો. પરંતુ તેના પિતાજીએ ફોન ઉપાડ્યો નહીં, જેથી શિવાંગીને તેના પિતાજીની ચિંતા થવા લાગી. પછી તેણે તેના ભાભીને ફોન લગાવ્યો. ભાભીએ ફોન ઉપાડતાની સાથે જ કહ્યું, દીદી, હવે તમે અમને પરેશાન શા માટે કરી રહ્યા છો? તમારા પિતાજી તો હવે આ ઘરમાં નથી રહ્યા. આ સાંભળીને શિવાંગી હેરાન રહી ગઈ. તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. આખરે પિતાજી ક્યાં જતા રહ્યા? જ્યારે આ વાત તેણે તેના ભાભીને પૂછી કે પિતાજી ક્યાં જતા રહ્યા છે, એટલે તેની ભાભી રેખાએ જવાબ આપ્યો, જો દીદી, તમારા ભાઈની કમાણી ખૂબ જ સીમિત છે અને તમારા પિતાજીના ખર્ચાઓ ખૂબ જ વધારે છે. મેં એક દિવસે એમને શું કહી દીધું કે વધારે ખર્ચો ના કર્યા કરો, તેઓ તો ઊભા થઈને જતા રહ્યા. તમે બધા લોકો તો એવું જ કહેશો ને કે વહુએ ઘરમાંથી કાઢી મૂક્યા છે, પરંતુ તમે તમારા પિતાજીની હરકતો પણ જુઓ. શિવાંગી હેરાન હતી કે તેની ભાભીએ આટલી બધી નીચ હરકત કરી શકે.
શિવાંગીને એ તો ખબર હતી કે તેના પિતાજી ભાભીની એક પણ વાત સાંભળતા ન હતા, પણ તેઓ ઘરેથી જતા રહેશે એ વાતે તેને હચમચાવીને રાખી દીધી હતી. તેણે રેખા ભાભી પાસેથી જાણવાની કોશિશ કરી કે તેના પિતાજી આખરે ક્યાં જતા રહ્યા છે, પરંતુ રેખાએ એ બધું જણાવવાથી સાફ ઇનકાર કરી દીધો અને કહી દીધું કે તેઓ મને કહીને થોડી જતા રહ્યા છે. તેમને તો એમ પણ હરવા ફરવાની આદત છે. શિવાંગી પોતાના પિતાજીને લઈને ખૂબ જ પરેશાન થઈ રહી હતી. તેણે આ વાત અભયને કહી કે તે ગમે એમ કરીને તેના પિતાજીને શોધે અને પોતે પણ સગા વહેલાઓને ફોન કરીને પિતાજી વિશે પૂછવા લાગી, પરંતુ કોઈ પણ ભાળ નહોતી મળી રહી. જ્યારે એક અઠવાડિયું થવા આવ્યું ત્યારે શિવાંગીને તેના પિતાજીના એક મિત્રની યાદ આવી, એટલે તેણે તેમને ફોન લગાવ્યો, કારણ કે તેના પિતાજીના મિત્રનો ફોન નંબર તેની પાસે હતો. જોકે શિવાંગીને તેમની પાસે વધારે કોઈ આશા ન હતી, તો પણ તેમણે ફોન લગાવ્યો. તેમની પાસેથી જે વાત જાણવા મળી તે સાંભળીને શિવાંગીના હોશ ઉડી ગયા. તેમણે ફોન ઉઠાવતાની સાથે જ શિવાંગીને ઓળખી લીધી અને તેને જણાવ્યું, 2 અઠવાડિયા પહેલા જ મને ભગીરથ બગીચામાં બેસેલા મળ્યા હતા. તેઓ ખૂબ જ પરેશાન હતા. જ્યારે મેં તેમની સાથે વાત કરી તો તેઓ રડવા લાગ્યા. દીકરી, મેં તેમને ઘણા સમજાવ્યા કે તેઓ તને બધું જણાવી દે, પરંતુ તેઓ દીકરી પાસેથી મદદ લેવા નહોતા માગતા. પછી મેં મજબૂરીમાં તેમને ત્યાંથી લઈ ગયો જ્યાં હું રહેતો હતો. હવે અમે બંને સાથે જ એક વૃદ્ધાશ્રમમાં રહી રહ્યા છીએ. જેવી રીતે આજે ભગીરથને તેના પરિવારે હેરાન કર્યા છે, એવું સમજી લે કે દીકરી, મારી પણ એવી જ કંઈક કહાની છે. આ સાંભળીને શિવાંગી એકદમથી સોફા પર પડી ગઈ. તે વિચારવા લાગી કે દીકરીના હોવા છતાં પણ તેના પિતાજી એક વૃદ્ધાશ્રમમાં કેવી રીતે રહી શકે છે. નહીં, હું તેમને મારી સાથે રાખીશ, હું અભયની સાથે વાત કરીશ, પરંતુ પહેલા હું પિતાજીને મળીને આવું. તે પછી શિવાંગીએ એના સાસુને કહ્યું કે તેના દીકરાની સ્કૂલમાં તેને કંઈક કામ છે, એટલે તેની ટીચરે તેને બોલાવી છે. આવું બહાનું કરીને શિવાંગી ઘરેથી જતી રહી અને તે સીધી જ વૃદ્ધાશ્રમમાં પહોંચી ગઈ, જ્યાં તેના પિતાજી રહી રહ્યા હતા. શિવાંગી વૃદ્ધાશ્રમ પહોંચીને તેના પિતાજીને મળી અને તેના ગળે વળગીને ધ્રુસકે રડવા લાગી. તે પોતાના પિતાજીને ફરિયાદ કરવા લાગી, પિતાજી, તમે આ બધું અમને શા માટે ન જણાવ્યું? તમારી દીકરી હજુ જીવી રહી છે, તે મરી નથી ગઈ. તમારા પર મારો પણ હજુ અધિકાર છે. તમે આ બધું પહેલા શા માટે ન વિચાર્યું? જ્યારે મને આ બધી ખબર પડશે તો મને કેટલું દુઃખ થશે. મારા રહેતા તમે વૃદ્ધાશ્રમમાં નહીં રહો, તમે મારી સાથે મારા ઘરમાં રહેશો. આ વાત સાંભળીને ભગીરથભાઈ તેના માથા ઉપર હાથ ફેરવતા કહેવા લાગ્યા, દીકરી, જીવન તો આનું જ નામ છે, અને એમ પણ દીકરીના ઘરે કેટલા સમય સુધી રહી શકીએ? દીકરીના ઘરે રહેવું મારા નિયમોની વિરુદ્ધમાં છે, અને એમ પણ મારા એક મિત્રએ મારું વૃદ્ધ પેન્શન શરૂ કરાવી દીધું છે, જેમાંથી મને મહિને 1500 રૂપિયા મળી જશે. હું એમાંથી જ મારો ગુજારો કરી જઈશ. શિવાંગી પોતાના પિતાજીની આવી વાતો સાંભળીને વધારે રડવા લાગી. તેના પિતાજી સંસ્કારો અને મર્યાદાઓની વાતો કરીને તેના ઘરે જવાની ના પાડી રહ્યા હતા. અંતે શિવાંગી એવું કહીને ત્યાંથી જતી રહી કે અત્યારે તો હું એકલી જઈ રહી છું, પરંતુ જ્યારે પાછી આવીશ ત્યારે તમને સાથે લઈને જ જઈશ. વહાલા મિત્રો, આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ તેના પહેલા જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો નીચે આપેલું સબસ્ક્રાઇબનું બટન દબાવીને અત્યારે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરેક નવા એપિસોડની માહિતી આપને સમયસર મળતી રહે. અને દરેક મિત્રોને વિનંતી કે આ વિડીયોને અત્યારે લાઈક પણ જરૂરથી કરી દેજો મિત્રો. તેણે ઘરે આવીને જ્યારે અભયને આ વાત કહી તો અભય પણ દંગ રહી ગયો. તેને પણ રેખા ભાભીથી આવી આશા ન હતી. શિવાંગીએ અભયને કહ્યું કે અભય, મેં અત્યાર સુધી તમારી પાસે કંઈ પણ નથી માગ્યું, પરંતુ આજે મારા માટે એક કામ કરી દો. મારા પિતાજીને મનાવીને અહીંયા લઈ આવો. મેં તેમને ઘણું કહ્યું, પરંતુ તેઓ આ સંસારની માન મર્યાદાઓ વાતો કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે દીકરીના ઘરનું પાણી પણ તેમના નિયમોની વિરુદ્ધ છે. એટલે દીકરીના ઘરમાં રહેવાની તો વાત દૂર રહી. હવે તમે જ મને કહો, હું શું કરું? જો આ જગ્યાએ તમે હોત
તો તમે તમારા મમ્મીને વૃદ્ધાશ્રમમાં રહેવા દેત? આ વાત સાંભળીને અભય ખામોશીથી શિવાંગીના ચહેરા સામે જોવા લાગ્યો. તેની પાસે આ વાતનો કોઈ જવાબ નહોતો. તેણે કહ્યું, શિવાંગી, તું ચિંતા ન કર, હું કંઈક કરું છું. પછી આ વિચારમાં 2 દિવસો વીતી ગયા. 3જા દિવસે ફરીથી શિવાંગીએ અભયને કહ્યું, અભય, તમે શું વિચાર્યું? પિતાજીને હવે કેટલા દિવસ આશ્રમમાં રહેવું પડશે? મને તેમની તબિયતની ચિંતા થઈ રહી છે. એટલે અભયે કહ્યું કે પિતાજીને તો હું મનાવી લઈશ, પરંતુ પહેલાં તો મારે મારી માને મનાવવી પડશે. કારણ કે શિવાંગીની સાસુ તો દરેક વખતે શિવાંગીની વિરુદ્ધમાં રહેતી હતી. તેમને તો તેની વહુ જરા પણ પસંદ નહોતી આવતી. હવે વિચારી રહ્યો હતો કે તેની મા સાથે કઈ રીતે વાત કરે. પછી તેણે એક તરકીબ શોધી કાઢી. બીજા દિવસે તે પોતાની મા પાસે બેસીને કહેવા લાગ્યો, મા, દુનિયામાં આજકાલ કેવા કેવા લોકો હોય છે. પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલી દેતા હોય છે. હું તો મારી માને ક્યાંય નહીં જવા દઉં. ચંપાબેને દીકરાની સામે જોઈને ખુશ થતા કહેવા લાગ્યા, હું જાણું છું કે મારો દીકરો આવું ક્યારે પણ ન કરી શકે, કારણ કે તેની અંદર મારા આપેલા સંસ્કાર છે. મારો દીકરો તો દુનિયાની સૌથી સારો દીકરો છે. ધિક્કાર છે એવા દીકરાઓ પર જે પોતાના મા બાપ સાથે આવું કરે છે. બસ હવે અભયને તો મોકો મળી ગયો હતો. તેણે હિંમત ભેગી કરીને કહ્યું, માં, એમાં વાત એવી છે કે આ કહાની તો આપણા ઘરમાં જ બની ગઈ છે. શિવાંગીની ભાભી તેના પિતાજીને વૃદ્ધાશ્રમમાં જવા માટે મજબૂર કરી દીધા છે. તેઓ બિચારા ત્યાં ઘર પરિવાર હોવા છતાં પણ લાવારીસની જેમ રહી રહ્યા છે. આ સાંભળતાની સાથે જ ચંપાબેને કહ્યું, આ તો ખૂબ જ ખરાબ વાત છે. આ તો કેવી વહુ છે કે તેની આવી હિંમત થઈ ગઈ કે સસરાને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા. આ તો ખરેખર તેમની સાથે ખોટું થઈ ગયું છે. આ બંનેની વાત અંદર દરવાજાની પાછળ ઊભી શિવાંગી સાંભળી રહી હતી. અત્યાર સુધી તો તેને આ બધું સારું થઈ રહ્યું છે એવું લાગી રહ્યું હતું. પરંતુ જેવું જ અભયે તેની માને કહ્યું કે માં, હું વિચારી રહ્યો છું કે શિવાંગીના પિતાજીને પણ અહીંયા આપણે ત્યાં લઈને આવીએ. તેઓ આપણા પરિવારની વચ્ચે રહેશે તો તેમને પણ સારું લાગશે. આખરે આ પણ તેમનું જ ઘર છે. આ તેની દીકરીનું ઘર છે. આટલું સાંભળતાની સાથે જ ચંપાબેન ગુસ્સાથી લાલઘૂમ થઈ ગયા. તેઓ આશ્રમ જતા રહ્યા છે તો શું આપણે તેમને આપણા ઘરે રાખી લઈએ? આપણું ઘર કઈ આશ્રમ થોડી છે, અને કોઈ ધર્મશાળા પણ નથી કે કોઈ પણ આપણા ઘરે આવીને રહેવા લાગે. વહુને શરમ નથી આવી રહી કે તેમના પિતાજીને તે આપણા ઘરમાં રાખવા માંગે છે? અરે, દીકરીના ઘરનું પાણી પીવા કરતાં તો સારું કે ક્યાંક ડૂબીને મરી જવાય. દીકરીના આ ઘરનું પાણી પીવાનું અને દીકરીના ઘરે રહેવાનું આપણા શાસ્ત્રમાં સાફ સાફ મનાય છે. તેને જરૂર આ બધું તારી પત્નીએ જ કહ્યું હશે. તે પોતાના પિતાજીને અહીંયા લાવવા માંગતી હશે. હા હા, સાચું છે. હવે પિતાજીને અહીંયા લઈ આવો અને મને ઘરમાંથી બહાર કાઢી મૂકો. હવે તો અમારી આ ઘરમાં જરૂર પણ શું છે? હું તો એક વિધવા મહિલા છું. હું તો તમારું કંઈ નહીં બગાડી શકું. ચંપાબેને એટલા બધા મહેણા ટોણા મારવા લાગ્યા અને ગુસ્સાથી લાલઘૂમ થઈ ગયા હતા. તેણે આખા ઘરને પોતાના માથે લઈ લીધું હતું. તે શિવાંગીના પિતાને ઘરમાં લાવવાથી પૂરેપૂરા વિરોધમાં હતા. પોતાની માનો આટલો બધો ગુસ્સો જોઈને અભય પણ કંઈ નહોતો બોલી શક્યો. પહેલા તો તેને લાગ્યું કે માં માની ગઈ છે, પરંતુ શિવાંગીના પિતાજીનું નામ સાંભળીને તો તેમના મગજનો પારો ઊંચો ચડી ગયો. અભયને ચૂપચાપ બેસેલો જોઈને તેની માએ કહ્યું, તું આમ ચૂપ કેમ બેઠો છે? ક્યાંક તું તેમને લાવવાનું તો વિચારી નથી રહ્યો ને? જો થોડા દિવસો રહેવાનું હોય તો વાંધો નથી, પરંતુ દીકરીના ઘરે વધારે ઝાઝા દિવસો રહેવું સારું નથી હોતું. અને જો તેઓ અહીંયા આવી પણ જશે તો તેઓ ક્યાં સૂવાના? ક્યાંક તારી પત્ની મને મારા રૂમની અંદરથી બહાર ન કાઢી નાખે. અભય એકદમ ચૂપચાપ જ બેસેલો રહ્યો અને થોડી વારમાં ત્યાંથી ઊભો થઈને જતો રહ્યો. અભય જેવો રૂમની અંદર પહોંચ્યો તો તેણે શિવાંગીને રડતા જોઈ. તે પોતાના પિતા માટે ખૂબ જ પરેશાન હતી અને અભયથી તેની આ પરેશાની જોવાઈ નહોતી રહી. તેણે શિવાંગીને ગળે લગાવી લીધી અને કહ્યું, તું ચિંતા ન કર, હું પિતાજીને મનાવીને લઈ આવીશ અને મારા મમ્મીને પણ જોઈ લઈશું. હવે તું રડવાનું બંધ કરી દે
આ સાંભળીને શિવાંગીના ચહેરા ઉપર થોડી મુસ્કુરાહટ આવી ગઈ. બીજા દિવસે સવારે અભય વૃદ્ધાશ્રમ પહોંચી ગયો. સસરાને જોઈને તેમને ગળે વળગી ગયો. પછી તે તેના સસરાને કહેવા લાગ્યો, પિતાજી, દીકરીનું ઘર પણ તમારું જ ઘર છે અને જમાઈ પણ દીકરા જેવો જ હોય છે. હવે તમારે અમારી સાથે અમારા ઘરે આવવું પડશે. આ વાત ઉપર ભગીરથભાઈએ કહ્યું, નહીં દીકરા, હું તમારી સાથે નહીં આવી શકું. આ મારા નિયમોની વિરુદ્ધમાં છે. આપણે સમાજમાં રહીને સમાજની પરવા પણ કરવી જોઈએ. આ વાત સાંભળતાની સાથે અભયે તેના સસરાને કહ્યું, પિતાજી, સમાજની પરવા તો રેખા ભાભીને પણ કરવી જોઈએ, પરંતુ તેઓ તો કોઈની પરવા નથી કરી રહ્યા અને એના કારણે જ તમે અત્યારે અહીંયા છો. પણ તમારી દીકરી તમારા માટે દિવસ રાત રડતી રહે છે. હવે તમારે સમાજને મૂકીને તેની પરવા કરવી જોઈએ. અભયની આટલી બધી જીદ જોઈને ભગીરથભાઈએ કહ્યું, સારું દીકરા, હું તારી સાથે આવી રહ્યો છું, પરંતુ થોડા દિવસો પછી હું અહીંયા પાછો આવી જઈશ. અભયે પણ તેમની વાત માની લીધી. તેણે શિવાંગીને ફોન કરી દીધો હતો કે તેના પિતાજી થોડા દિવસો માટે તેમના ઘરે આવવા માટે રાજી થઈ ગયા છે, પરંતુ આપણે તેમને હંમેશા માટે રહેવા માટે મનાવી લઈશું. શિવાંગી આ ખબર સાંભળીને ખુશ થઈ ગઈ હતી કે તેના પિતાજી ઘરે આવી રહ્યા છે. પરંતુ જ્યારે આ ચંપાબેને સાંભળ્યું તો તેમને ગુસ્સો આવી ગયો. તેઓ ગુસ્સામાં મોઢું ચડાવીને બેસી ગયા. જ્યારે તેના પિતાજી ઘરે આવ્યા તો સાસુજીએ તેમની સાથે સારી રીતે વાત પણ ન કરી, પરંતુ એ સમયે ભગીરથભાઈએ આ બધું નજરઅંદાજ કરી દીધું. ચંપાબેન આખો દિવસ મોઢું ચડાવીને બેસેલા રહેતા. જ્યારે શિવાંગી તેના પિતાજી માટે તેમનું મનપસંદ જમવાનું બનાવતી ત્યારે તેમને ખૂબ જ ગુસ્સો આવતો હતો. શિવાંગી તેના પિતાનું ખૂબ ધ્યાન રાખી રહી હતી અને આ બધું જોઈને ચંપાબેનનો ગુસ્સો વધારે જોર પકડી રહ્યો હતો. તે આવતા જતા મહેણા ટોણા માર્યા રાખતા હતા કે હવે અમારું ધ્યાન કોણ રાખશે? હવે તો તેમના પિતાજી આવી ગયા છે. હવે તો તે પોતાના પિતાજીની આજુબાજુ ફરતી રહે છે. ત્યારે એક દિવસે ભગીરથભાઈએ કહ્યું કે ચંપાબેન, હું થોડા દિવસોનો મહેમાન છું અને જલ્દી પાછો જતો રહીશ. એટલે ચંપાબેને તરત જ વળતો જવાબ આપ્યો, અરે, તમારી દીકરી તમને ક્યાં જવા દેશે? તે તો તમને અહીંયા જ રાખવા માગે છે, પરંતુ તમે તો તમારા નિયમોના પાકા છો. તમને તો પોતાને જ તમારી દીકરીના ઘરમાં રહેવાનું સારું નથી લાગી રહ્યું. આવી બધી વાતો કરીને ચંપાબેને તેમને એ બધું જતાવી રહી હતી કે તેમનું અહીંયા રહેવું તેને જરા પણ પસંદ નથી આવી રહ્યું. પરંતુ ભગીરથભાઈ એ ખૂબ જ સમજદાર વ્યક્તિ હતા. તેઓ ચંપાબેનના આ વિચારોને ખોટા નહોતા સમજતા. એક પિતાને દીકરીના ઘરમાં ન રહેવું જોઈએ. એક દિવસ શિવાંગીએ સવારના નાસ્તામાં ઉપમા અને ખીર બનાવ્યા હતા. તેણે સાથે પૂરી અને શાક પણ બનાવ્યું હતું. પોતાની સાસુ માટે દાળ બનાવી હતી. ડોક્ટરે તેમને આ બધું ખાવાની ના પાડેલી હતી. આટલું બધું ખાવાનું શિવાંગીએ એટલા માટે બનાવ્યું હતું કે તેને પોતાના દીકરા અંકિત અને અભય માટે ટિફિન પણ પેક કરવાનું હતું. આ બધો નાસ્તો જ્યારે તેણે ટેબલ ઉપર લગાવ્યો તો તેના પિતાજીએ કહ્યું, દીકરી, આ બધું જમવાનું મને ફાવતું નથી. ડોક્ટરે પણ મને ના પાડેલી છે, કારણ કે આ બધું ખાવાના કારણે મારું બ્લડ પ્રેશર વધી જાય છે. મને તો ખીચડી અને દાળ જ ભાવે છે. એટલે ત્યાં બેસેલા ચંપાબેને કહ્યું, અરે જમી લ્યો, તમારી દીકરીએ આટલા ઉત્સાહથી બનાવ્યું છે. માનું કે તમે તમારા નિયમોના પાકા છો, પરંતુ સ્વાદની આગળ ક્યાં બધા નિયમો છે? હવે તો તમારું મન લલચાઈ રહ્યું હશે, તો પછી મન શા માટે મારી રહ્યા છો? અમારી સામે જુઓ, અમને તો તમારી દીકરી દાળ જ ખવડાવી રહી છે અને તમારા માટે તો પકવાન બનાવ્યા છે. ભગીરથભાઈને ચંપાબેનની આ વાત સારી તો ન લાગી, પરંતુ તેઓ દીકરીના સાસુ હતા એ કારણથી તેઓ ચૂપ રહ્યા. શિવાંગી પણ ચૂપચાપ તેની સાસુમાને જોઈ રહી હતી. તેણે એકવાર હિંમત કરીને કહ્યું પણ ખરું કે તેમણે આ બધું અભય અને અંકિતના કારણે બનાવ્યું છે, પરંતુ તેના સાસુમાં તો આ સાંભળવા તૈયાર જ નહોતા. તેઓ લગાતાર આ વાતને ફેરવી ફેરવીને મહેણા ટોણા સંભળાવી રહ્યા હતા. ચંપાબેનનો ગુસ્સો ઓછો ન થયો
અને તેમણે પોતાની થાળીમાં પૂરી અને ખીર લઈને ખાવાનું શરૂ કરી દીધું. જોકે તેમને આ બધું ખાવાનું હજમ નહોતું થઈ રહ્યું. તેમને પણ બ્લડ પ્રેશરની સમસ્યા હતી અને ઘણા વર્ષોથી તેમને ડાયાબિટીસ પણ હતી. શિવાંગી એક ધારું આ બધું જોતી જ રહી ગઈ અને સાસુએ દાળ અને ખીચડીને સાઈડમાં મૂકીને ખીર પૂરી અને ઉપમા બધું જ ખાવા લાગ્યા. પછી જમીને તેઓ ઊભા થઈને ગુસ્સામાં કહેવા લાગ્યા કે આજે મંદિરમાં ધૂન છે અને હું ત્યાં જઈ રહી છું. હવે તમે બાપ દીકરી બંને બેસીને આરામથી વાત કરતા રહેજો. એમ પણ તમને એકલા વાત કરવાનો મોકો ક્યારે નહીં મળતો હોય. શિવાંગી તેના પિતાજીની સામે તેની સાસુની આ બધી વાતો સાંભળીને ચૂપચાપ ઊભી હતી. પરંતુ તે કરી પણ શું શકવાની હતી? કારણ કે જો તે કંઈ પણ વધારે બોલે તો સાસુમાં તેની બધી જ હદો પાર કરી દેતા હતા. શિવાંગીના સાસુ જતા રહ્યા એટલે તેના પિતાજીએ કહ્યું કે દીકરી, હું થોડી વાર બહાર આંટો મારીને આવું છું. આવી રીતે શિવાંગીના પિતાજી પણ બહાર જતા રહ્યા. પછી શિવાંગી પોતાના મનને સંભાળીને પોતાના ઘરકામમાં લાગી ગઈ. 2 કલાક પછી તેના ઘરના દરવાજા પર જોર જોરથી અવાજ સંભળાયો. કોઈ તેને અવાજ લગાવી રહ્યું હતું. શિવાંગીનું ધ્યાન તેની તરફ ગયું અને ત્યાં બધું જોવા માટે જલ્દીથી બહાર આવી. સામે જ એક બાજુવાળા માસી ઊભા હતા. તેણે કહ્યું કે શિવાંગી, તારા સાસુમાની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. તેઓ મંદિરની બહાર બેહોશ થઈને પડ્યા છે. આ સાંભળતા જ શિવાંગી મંદિર તરફ દોડવા લાગી. રસ્તામાં તેના પિતાજી પણ મળી ગયા. તેઓ ઘરે આવી રહ્યા હતા. શિવાંગીએ જલ્દી જ તેના પિતાજીને બધી વાત કહી સંભળાવી અને તેમને સાથે લઈ ગઈ. મંદિરે પહોંચીને બંનેએ ચંપાબેનને ઉપાડ્યા અને આજુબાજુના લોકોની મદદથી ઓટો રિક્ષામાં બેસાડીને જલ્દીથી હોસ્પિટલ લઈ ગયા. ડોક્ટરે ઝડપથી તેમની સારવાર શરૂ કરી દીધી. પછી તેમણે થોડા રિપોર્ટ્સ કરાવ્યા અને તેમના માટે થોડી ઘણી દવાઓ લખી આપી. તેમની તબિયતમાં થોડો સુધારો આવી ગયો એટલે ડોક્ટરે તેમને રજા આપી દીધી. એટલે ભગીરથભાઈએ ચંપાબેન અને શિવાંગીને ઓટો રિક્ષા કરીને ઘરે મોકલી દીધા અને તેમણે કહ્યું કે તેઓ દવાઓ લઈને ઘરે આવી જશે. ચંપાબેન અને શિવાંગી ઘરે આવી ગયા. શિવાંગીએ સાસુને ટેકો આપીને પથારીમાં સુવડાવી દીધા હતા અને પછી તેના પિતાજીની આવવાની રાહ જોવા લાગી. અડધો કલાકમાં તેના પિતાજી પણ આવી ગયા. દવાઓ આપતા શિવાંગીને કહેવા લાગ્યા કે આ દવાઓ તારા સાસુજીને પીવડાવી દેજે અને હવે તું તેમનું ધ્યાન રાખજે કે તેમને જે ડોક્ટરે કહ્યું છે એ જ જમવાનું આપજે. ડોક્ટરે કહ્યું છે કે તેમને ખૂબ જ શુગર વધી ગઈ હતી, જેના કારણે તેમને ઉલટી થઈ ગઈ હતી. ડોક્ટરે બીજું એ પણ કહ્યું કે સારું થયું તમે જલ્દીથી આમને અહીંયા લઈને આવી ગયા, નહીંતર શુગર વધી જવાના કારણે તેમના પેરાલિસિસનો એટેક પણ આવી શકવાનો હતો અને આવા મામલામાં હાર્ટ એટેક પણ આવી શકે છે. આ સાંભળીને શિવાંગીની આંખો ફાટેલી રહી ગઈ. તેને પોતાના સાસુની ચિંતા થવા લાગી હતી, પણ તેણે તેમની સાસુમાને કંઈ પણ ન કહ્યું અને તેમના માટે સૂપ બનાવીને લઈ આવી અને સાથે ભગીરથભાઈએ પણ કહ્યું કે હવે હું જે કહું એ જ તેમના માટે જમવાનું બનાવીને લાવજે, એટલે તેમની શુગર કંટ્રોલમાં આવી જશે. દવાઓ પણ બિલકુલ સમયસર આપવાની રહેશે. ન જાણે આજે ચંપાબેનને એવું કેમ લાગી રહ્યું હતું કે બંને બાપ દીકરીના ચહેરા ઉપર તેમના માટે ચિંતા દેખાઈ રહી હતી. ભગીરથભાઈ તો અંકિતના રૂમમાં સૂતા હતા, પરંતુ તેઓ વારે વારે તેમના રૂમની અંદર આવીને ચંપાબેનના હાલચાલ પૂછતા રહેતા હતા. ભગીરથભાઈએ ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે ઘણી બધી સલાહો આપી હતી. સાંજના સમયે ચંપાબેનનો ઉતરેલો ચહેરો જોઈને તેમણે કહ્યું પણ ખરું કે તમે આટલા બધા ઉદાસ કેમ છો? તમે થોડા ખુશ રહો અને ક્યાંક ને ક્યાંક મન લગાવવાની કોશિશ કરો. કાલથી તમે મારી સાથે થોડીવાર ગાર્ડનમાં હરવા ફરવા માટે આવતા રહેજો. અંકિત પણ ટ્યુશનમાંથી પાછો આવી ગયો હતો અને દાદીની પાસે બેસેલો હતો. ભગીરથભાઈએ કહ્યું કે જીવન જીવવાના બહાના તો આપણી પાસે જ હોય છે, પરંતુ આપણે તેને નજરઅંદાજ કરીને દુઃખોને ગળે લગાડી લઈએ છીએ. જ્યારે ભગવાને આપણને આટલું સારું જીવન આપ્યું છે, બાળકો આપ્યા છે,
પરિવાર આપ્યો છે તો આપણે મુસ્કુરાઈને રહેવું જોઈએ, જેથી આ લોકો પણ મુસ્કુરાતા રહે. મને લૂડો ગેમ રમવાનું ખૂબ જ પસંદ છે અને અમે આશ્રમમાં બધા મિત્રો સાથે મળીને લૂડો ગેમ રમીને સમય વિતાવીએ છીએ. કહેવા માટે તો ત્યાં પરિવારનું કોઈ નથી, પરંતુ હવે તેઓ બધા મારો પરિવાર બની ગયા છે. અમે બધા એક સાથે મુસ્કુરાઈએ છીએ, સાથે બેસીને જમીએ છીએ અને એકબીજાનું દુઃખ ઓછું કરીએ છીએ. આજે તમે પણ મારી સાથે બેસીને લૂડો ગેમ રમો, તમને સારું લાગશે. એટલે અંકિત પણ કહેવા લાગ્યો, નાના દાદીને તો લૂડો ગેમ રમવાનું સારું લાગે છે. એટલે ભગીરથભાઈ ઘરની બહારથી એક દુકાનેથી લૂડો ગેમ રમવાનું લઈને આવ્યા અને પછી તેઓ ચંપાબેન અને અંકિત સાથે ગેમ રમવા લાગ્યા. ત્રણેય હસી મજાક કરતા રમી રહ્યા હતા. શિવાંગી દરવાજાની પાછળ ઊભી રહીને ચૂપચાપ આ બધું જોઈ રહી હતી. આ સમય પહેલા તેમણે ક્યારેય પણ તેની સાસુને આટલા બધા હસતા નહોતા જોયા. ગેમ પૂરી થયા પછી ભગીરથભાઈએ કહ્યું કે ચંપાબેન, ચાલો આજે આપણે ખાંડ વગરની ચા પીએ. શિવાંગી, દીકરા, ઓછા દૂધવાળી ચા બનાવીને લેતી આવ અને ખાંડ બિલકુલ નાખતી નહીં, અને મારા માટે પણ એ જ ચા બનાવીને લેતી આવજે. આ સાંભળીને ચંપાબેન હેરાનીથી ભગીરથભાઈની સામે જોવા લાગ્યા અને કહેવા લાગ્યા કે તમને તો શુગર પણ વધારે નથી આવી રહી, તો તમે તમારી ચામાં ખાંડ નખાવી દેજો. તમે ચા ફીકી શા માટે પી રહ્યા છો? એટલે ભગીરથભાઈએ મુસ્કુરાઈને કહ્યું, આ તો હું તમારો સાથ આપવા માટે પી રહ્યો છું. દર્દીની સાથે દર્દી બનીને રહેવું પડે છે, ત્યારે જ દર્દી પોતાનું ધ્યાન રાખી શકે છે. આ સાંભળીને તો ચંપાબેન તેમને જોતા જ રહી ગયા અને વિચારવા લાગ્યા કે હું આમને કેટલું કેટલું સંભળાવતી રહેતી હતી અને તેઓ તો કેટલા સમજદાર છે. અત્યાર સુધીમાં તેમણે એક પણ વાતનો બદલો મારી સાથે નથી લીધો અને ના તો તેમણે મને કોઈ વાત માટે કંઈ પણ કહ્યું, પરંતુ તેઓ મારું કેટલું ધ્યાન રાખી રહ્યા છે. હવે ચંપાબેન મનમાં અને મનમાં શરમ અનુભવી રહ્યા હતા. જ્યારે શિવાંગી ચા બનાવીને લાવી તો બંને સાથે જ ફીકી ચા પીધી. એ પછી ભગીરથભાઈએ કહ્યું કે હું સવારમાં બગીચામાં ચાલવા માટે જાઉં છું, કાલથી તમે પણ મારી સાથે આવજો. ડાયાબિટીસના દર્દી માટે ચાલવું ખૂબ જ જરૂરી હોય છે. એટલે ચંપાબેને કહ્યું, ના ના, જો હું તમારી સાથે આવીશ તો લોકો શું કહેશે? આખરે આપણે આ સમાજમાં રહેવું છે. એટલે ભગીરથભાઈએ કહ્યું, સમાજની પરવા કરવાનું પણ એક હદ સુધી ઠીક હોય છે. જ્યારે આપણા જીવનમાં ઉલઝનો વધી જાય ત્યારે સમાજ વિશે વધારે ન વિચારવું જોઈએ. તમે ગમે એટલું સારું કરી લ્યો તો પણ સમાજ તો એમ જ કહેવાનો છે. બીજા દિવસે સવારે ભગીરથભાઈએ તેમની સાથે આવવાનું કહ્યું, પણ તેઓ માની નહોતા રહ્યા. જ્યારે અભયે કહ્યું કે માં, એકથી ભલા બે વધારે સારા. પિતાજી ચાલવા જતા રહેશે તો તમને પણ કંટાળો આવવા લાગશે, એટલે તમે તેમની સાથે જતા રહો, બંનેને સારું લાગશે. દીકરો પણ આટલું કહી રહ્યો હતો એટલે ચંપાબેન પણ તેમની સાથે જતા રહ્યા. બગીચાના રસ્તામાં જ્યારે બધા લોકો તેમની સામે જોઈ રહ્યા હતા ત્યારે ચંપાબેન બધા લોકોની સામે પોતાની નજરો છુપાવી રહ્યા હતા. આ જોઈને ભગીરથભાઈએ કહ્યું, તમને ખબર છે ચંપાબેન, પહેલાં હું પણ આવું જ વિચારતો હતો જ્યાં સુધી હું વૃદ્ધાશ્રમમાં નહોતો ગયો, પરંતુ ત્યાં ગયા પછી મારા વિચારો બદલાઈ ગયા. અમારા આશ્રમમાં તમારી જેવી ઘણી મહિલાઓ પણ છે જે અમારી સાથે બેસીને બહુ બધી વાતો કરતી રહે છે અને અમારી સાથે ચાલવા પણ આવે છે. ત્યાં કોઈ કોઈના વિશે વધારે વિચારતું નથી. જે લોકો જેવી રીતે ખુશ રહે છે તેમને તેવી રીતે ખુશ રહેવા દઈએ છીએ. અને વાતો કરવા માટે કોઈ મહિલાનું હોવું કે કોઈ પુરુષનું હોવું એનાથી શું ફરક પડવાનો છે? જેની સાથે માણસ પોતાને ખુશ મહેસૂસ કરવા લાગે તેની સાથે વાત કરવાનું કંઈ ખોટું નથી. ચંપાબેનની ઉપર ભગીરથભાઈની વાતો થોડી ઘણી અસર કરી રહી હતી. 3 દિવસ સુધી લગાતાર સવાર સાંજ ભગીરથભાઈની સાથે બગીચામાં હરતા ફરતા રહ્યા. આ જોઈને શિવાનીને પણ ખુશી મળી હતી. હવે તેમની સાસુમાં તેના પિતાજી સાથે થોડા હળી મળી ગયા હતા. હવે ચંપાબેન ભગીરથભાઈની સાથે બગીચામાં બેસીને વાતો કરતા હતા. જ્યારે તેમની કોઈ ઓળખીતા તેમને પૂછતા ત્યારે તેઓ ખુલીને કહેતા હતા
કે આ અમારા વેવાય છે અને અમારા ઘરે આવેલા છે. હવે તેમને બતાવવામાં કોઈ શરમ નહોતી આવી રહી. ચોથા દિવસે ભગીરથભાઈએ કહ્યું, શિવાંગી દીકરા, હવે કાલે મારે આશ્રમ પાછું જવું છે. હવે તો ચંપાબેન પણ ઠીક થઈ ગયા છે. હવે મારા જવાનો સમય થઈ ગયો છે. આ સાંભળીને શિવાંગી કંઈ પણ બોલી નહીં, કારણ કે તેમની સાસુમાં સામે જ બેસેલા હતા અને તેઓ આ બધું ચૂપચાપ સાંભળી રહ્યા હતા. તેના ચહેરા ઉપર હજુ કોઈ ભાવ નહોતા દેખાઈ રહ્યા. શિવાંગી પોતાના પિતાજીને રોકવા માગતી હતી અને તેણે એકલામાં આ વાત અભયને કહી દીધી હતી. અને અભયે પણ પિતાજીને સમજાવ્યા હતા કે તેઓ હવે અહીંયા જ અમારી સાથે રહેવા લાગે, એમાં કંઈ ખોટું નથી. પરંતુ ભગીરથભાઈએ કહ્યું કે હું થોડા દિવસોએ આવતો જતો રહીશ. બીજા દિવસે સવારે નાસ્તો કરીને અભયને જવા માટે કહ્યું કે દીકરા, મને આશ્રમે મૂકતો જજે. એટલે ચંપાબેન કહેવા લાગ્યા કે ભગીરથભાઈ, આ સારી વાત નથી. તમારા લીધે જ તો મને ચાલવા જવાની આદત પડી છે. જો તમે જતા રહેશો તો હું એકલી પડી જઈશ અને બહાર ક્યાંય નીકળી નહીં શકું. મને પણ એક સાથ મળી ગયો હતો અને હવે મારી સાથે ગેમ કોણ રમશે? અંકિત તો અડધો દિવસ સ્કૂલમાં રહે છે અને સાંજના સમયે ટ્યુશન જતો રહે છે. આ પણ તમારી દીકરીનું ઘર છે, અહીંયા તમારો પણ અધિકાર છે. પોતાની સાસુના મોઢેથી આવી વાત સાંભળીને શિવાંગીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ચંપાબેને નજર ફેરવીને શિવાંગીની સામે જોયું અને તેને પોતાની પાસે બોલાવીને કહ્યું, દીકરી, મારા વિચારો ખોટા હતા, પરંતુ આજે મારા વિચારો બદલી ગયા છે. જેનું કારણ તારા પિતાજી છે. તેમણે જ મને સમાજને બીજી નજરોથી જોવાનું શીખવ્યું છે. હવે હું એ વાત નથી જાણતી કે એક પિતાને દીકરીના ઘરે ના રહેવું જોઈએ. દીકરીને તેના પિતાજીનું ધ્યાન રાખવાનો પૂરેપૂરો અધિકાર છે અને જમાઈ પણ એક દીકરો જ હોય છે. પોતાનો પરિવાર હોવા છતાં વૃદ્ધાશ્રમમાં શા માટે રહેવા જવું જોઈએ? સાસુની આટલી બધી વાત સાંભળીને શિવાંગીએ તેના પિતાજીની તરફ જોયું અને કહેવા લાગી, પિતાજી, હવે તો તમારે રોકાવવું જ પડશે. હવે તો મમ્મી પણ એકલા કંટાળી જશે. જો તમે આશ્રમમાં રહેશો તો મને પણ તમારી ચિંતા થતી રહેશે. અભયે પણ કહ્યું, પિતાજી, હવે તમે ના નહીં કહી શકો. હવે તો તમને મારા મમ્મી પણ રોકી રહ્યા છે. એટલે ભગીરથભાઈ પણ ના ન કહી શક્યા અને તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આજે તેમને પોતાનાપણું મહેસૂસ થઈ રહ્યું હતું. ભગીરથભાઈ પોતાની દીકરી અને જમાઈને ગળે લગાવી લીધા. વહાલા મિત્રો, આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માતાજી જરૂરથી લખી નાખજો, જેથી માતાજીની અસીમ કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. તેમજ મિત્રો, આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ખાસ મિત્રો, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં, જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે. ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રાળ. જય શ્રી કૃષ્ણ.